નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તારી શહેરના હરિપરા વિસ્તારમાં એકી સાથે આવી ચડેલા ડાલામથ્થા સિંહો 5 જેટલા સિંહો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આવી ચડ્યા। ખોરાકની શોધમાં જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહતો તરફ આવી ચડેલો સિંહ પરિવાર ધારી શહેરના હરિપરા વિસ્તારમાં એકી સાથે ચડી આવેલા ડાલામથ્થા સિંહો 5 જેટલા સિંહો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આવી ચડ્યા હતા અને નજીકમાં આવેલ જંગલ વિસ્તારમાંથી ગામ ભણી આવી ચડેલા સિંહ પરિવારે રામદેવ પીરના મંદિર આસપાસ બેસેલા 3 વાછરડાઓનો શિકાર કરીને મિજબાની માણી। હરિપરા વિસ્તારના લોકોમાં અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો। સાથે જ લોકો નારાજગી સાથે આપી રહેલ છે નિવેદનો। 5 જેટલા સિંહોએ 3 વાછરડાનું મારણ કરતા સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યોએ વન વિભાગ વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો। રિપોર્ટર પ્રતાપવાડા, ધારી, આરટીવી ન્યૂઝ, અમરેલી। મારું નામ જિગ્નેશ હિરાણી, હું ધારી હરિપરાનો રહેવાસી છું, ગ્રામ પંચાયતનો સદસ્ય હતો। આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું, પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો। આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે, પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની કંઈક વ્યવસ્થા જંગલ ખાતું કરે।